ના હોય વાતો કરે હે પેલો પેલાની વાત એવી હોય માર તાલી તા પેલો હાથ ધરે પેલાની તાલી હાથ ધરવામાં મજા છે અને પેલાની તાલી પાડવામાં મજા છે મારા હા પણ આ મુદ્દો કઈ પડ્યો છે એક ભાઈને ઘરમાં રંગ રોગાન કરવું તું ઘરમાં રંગ રોગાન કરવું તું પ્રતાપ શાંતિ રાખજો શાંતિ રાખજો ઘરની માં રંગ રોગાન કરું તું એટલે બધું મયથી કાઢવું પડે ને બહાર કે ના કાઢવું પડે એટલે બધો કાટ મારજે મય ભરેલો તો એ બહાર કાઢ્યો મય બહાર કાઢ્યો તો પણ મય એક જૂનું કબાટ એવું પેલું આવતું મજૂર એવું પટારું એવું જેને કે મજૂર એક એવું હતું મય જૂનું તે એને ધક્કાટી ઉપર નેકર્યું નહીં પ્રતાપ ધક્કા તો મારતા મારતા બોયણા માઈને ફસાઈ ગયું બોયણા માઈને ફસાઈ ગયું એવું ફસાઈ ગયું કે બોયણા જેટલું ઊંચું બોયણા જેટલું પોરું બહાર વાળાને મય ના દેખાય ને મય વાળાને બહાર ના દેખાય તે એને પાસે મય રે બૂમ પાડી એક જણા કે ભાઈ કોક હોય છે આવો ને મદદ કરો કોક આવો ને મદદ કરો કે શું છે કે આ મને ખસેડવું છે કે તે બહાર વાળો આવ્યો તો કે હું જરી મદદ કરવા લાગુ એને ધક્કો મારવાનું ચાલુ કર્યું 2 કલાકમાં થયા પણ મારું બેઠું થાય જો આઘું પાછું જાય તો પ્રતાપ તે બહાર વાળો બોલ્યો કે હારું આટલી આટલી મહેનત કરીએ તોય કે છે મેર આવતો નહીં મને નહીં લાગતું કે આવો મય પહેહે તે મય વાળો બોલ્યો કે શું બોલ્યો કે મને નહીં લાગતું આવું મય પહેહે કે તું કે બા ધક્કો મારો કે મય કે મૂર્ખા બહાર મારવાનો હું બહાર ધક્કો મારો છું ઓને બહાર કાઢવું છે મય રંગ રોગાન કરવું છે ત્યાં એમ બોલને કે છે યાર હું તો મય ધક્કો મારો ચાંદનો બોલો હવે દેખાતું નતું પેલા કેપા ધક્કો મારવાનો પેલા મનમાં એમ ફસાઈ ગયું છે એટલે મય ધક્કો મારવો હોય છે ત્યાં પેલો મય મારે ત્યાં પેલો બહાર મારે હવા નેકરે પેલો જેટલું ધક્કો મારતા પેલો એટલું પાછું મારે ના નેકરે મારે નેકરે તમે અંતરના પડદા ખોલજો હા એક ભાઈ કે છે દૂધ દાજી જાય શાક ભરી જાય દૂધ ઉભરાઈ જાય શાક ભરી જાય દાળ દાજી જાય આવું કેમ થાય દૂધ ઉભરાઈ જાય શાક ભરી જાય અને દાળ દાજી જાય આવું કેમ થાય કે બૈરું ઓનલાઈન હોય તો આવું થાય પ્રતાપ આ ઓનલાઈન હોય ને તો આવું થાય કાં તો ભરી જાય કાં તો દૂધ હોય તો ઉભરાઈ જાય કાં તો દાળ હોય દાજી જાય પેલા ઓનલાઈન હોય જો ઓનલાઈન રહ્યા તો આ ગમે તે એક માથાકૂટ થવાનું થાય કે ના થાય હા પ્રતાપ કઈક જણા 12 મહિને ગોલ્ડ મેડલ લાવે કઈક જણા 12 મહિને ગોલ્ડ મેડલ લાવે અને અત્યારે આપણા વાળા દરરોજ એક ગોલ્ડ લાવે પેલા કહીને જ મોકલે જો હજે એમ ના આવતા ગોલ્ડ લઈને આવજો આવો ગોલ્ડ લાવે ખરો પેલા 12 મહિને ગોલ્ડ લાવે આખો દેશ જોણે કે ગોલ્ડ લાયા અને આપણા વાળો પેલો દરરોજ કે ગોલ્ડ હજે લેતા આવજો આપણા વાળો કયું લાવે અમૂલ ગોલ્ડ લાવે લાવે તો ખરો જ મહારાજ પણ કયું અમૂલ ગોલ્ડ આ પેલું દૂધ આવે ને અમૂલ ગોલ્ડ એ થેલી લેતા આવજો પેલો કહીને જ મોકલે હોતે એમ ના આવતો ત્યાં આવા લાઈને અમૂલ ગોલ્ડ લાવે એ 12 મહિને ગોલ્ડ લાવે ભરતા આ થેલીઓ ના લાવે પેલા લાવે શું કેવું તમારું મહાન પુરુષોના મુખની અમૃતવાણી જે ખેતરમાં દોણા થાય છે પેલા પંખીડા ચરી ચરી જાય છે પેલા ખેતરમાં પેલા પોપટો પડે છે ઓઢા પડે છે ચકલા પડે છે આ બધો પ્રાણી ખાય છે અને આ ખેતરની તન રૂપી ખેતર વાનીમય પાપ રૂપી પંખી વાનીમયથી તમારું પુણ્ય રૂપી દોણા દરરોજ ચરી ખાય છે જેટલું પુણ્ય કરો છો એટલું પેલું પાપ રૂપી પંખીમય ચડી જાય છે
હવા કોઠું ભરાતું નહીં. બોલો, પેલા પંખીડા તાલી પાડવાથી હાડ 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 કરો એટલે પેલા ઉડે. વિઠ્ઠલ મહારાજ એક ભાઈ બાજરો કરેલો, બાજરો, અને બાજરો એવો પાકેલો, મારો બેટો લોબો ડુંડો વાળો છગનભાઈ. હા, ભર ઉનાળાનો એવો બાજરો કરેલો, જનાવરો વેણી ખાય. એને વિચારી મારું હારું જનાવરો વેણી ખાય, પાકે તો લગીને હાથમાં આવે તો એવું લાગતું નથી. ખેતરની વચ્ચે વચ્ચ મારો બોધ્યો. કઈ વાંચો બોધ્યો? અને ગોફણ લાયો, ગોફણ. અને આ રોડ ઉપર, રસ્તા ઉપર, વાડમ જો પેલા યાટારા પડ્યા હતા ને એ વેણી લાવે, અને પછી પેલા મારા ઉપર ચડી જાય, પછી રહ્યો રહ્યો ઉડાડે આમ ગોફણ ચડાવીને. જે પા ઓળણ ટોરું પડે પણ મારે ગોફણ તે પાસ ઉડી જાય. આ બાજરો પાકતો, વાળતો 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 જનાવરો ઉડાડવા ને ઉડાડવા આજુબાજુના ખેતરો બધે પેલા મેન્ટલ રવા ના દીધા. એક પણ આટારો એવો ના રહ્યો પેલો લાઈન ગોફણે ચઢાવે. ખૂટી પડ્યા મારા. વાડ્યો ખબરતો તો ખબરતે 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 તે મારું બેટું માટલું ભરીને નીકળ્યા, એક માટલું ભરીને. અને હાજ કે હવે પાકશે તો લગીને ચિંતા નહીં કે છે. લેનું મારા ઉપર ચડી ગયો ને ગોફણ જેપા ચડે ચારે દિશામાં ચકેડે ચડાવ મહારાજ. બાજુમાં નદી વહેતી હતી, એની મય જઈને ભભાગ લઈને પડે. આ ગોફણે ચડાવતો 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 પ્રતાપ છેલ્લો એક એવો રહ્યો. હવે ગોફાણી ઉપર ચઢાઈને તૈયાર જ કરેલો, અને બનવા સંજોગ બન્યું એવું એના સદગુરુ ઘેર આયા. સદગુરુ ઘેર આયા ને પૂછ્યું કઈ ગયા હતા? કે ખેતરમાં ગયા. સદગુરુને ઉતાવળ હતી, મળવાની ઉતાવળ હતી. ગુરુ પુણ્યમ આવતી હતી એટલે વાતચીત કરવા માટે, ચેલાની ખબર કાઢવા માટે આયેલા, સાર સંભાળ લેવા માટે આયેલા. અને ગુરુ મહારાજ અચાનક ખેતરમાં ધાડ પાડી, ધાડ પેલો મારા ઉપર બેઠેલો બૂમ પાડી કે બાપુ અહીં શું? મહારાજ વહેલા વહેલા ખેતર હુસેટ ગયા, મારા ઉપર ચડ્યા. પેલપા એક ટોરું બેઠું, એક ટોરું બેઠું ને પેલો ગોફણમાં જે ઘાલેલો હતો ને ચઢાયો આમ કરીને રમમ રમમ આમ કરીને જે ફેરવે. અને સદગુરુએ કહ્યું કોળું ઝાલ્યું, ઉભો રે. શું કરો છું? કે જનાવરો ઉડાડું. સોનાહી કે આ પથરાહી? લાય પથ્થરો. ઉભો રે કે જાઉં જનાવરા ઉડાડો છું. આ પથ્થરો લઈને શાકભાજી લારી વાળાને તો જા અને કહેજે ઓના બરોબર શાકભાજી આલે, અને કેટલી આલે એ પૂછજે એક વખત. આલી ના દેતો જઈને પેલા શાકના લારી વાળાને આલ્યું કે ઓના બરોબર શાક આલ કે છે. આમ કરીને લીધો ને લે કે લારી શાકની, લે લારી શાકની. પેલો કે શાકની લારી? પથરા લાઈ લાઈ નહીં હાલવાનો કે. ગુરુ કન પાછો ગયો કે આખી શાકની લારી આલ દેતો તો કે આલ્યો જ નહીં તા કે ના. જા કે છે અનાજ કરિયાણાની દુકાન વાળાને તો, અનાજ કરિયાણા વાળાને તો ગયો કે આના ભારોભાર અનાજ આલ. પેલા આમ કરીને દીધો, લે આ દુકાન તને હોપી. શું છે આ પથ્થર? આમ કે છે હારે દુકાન હોપી દે કે નહીં હાલવાનો. ઉભો રહે કે છે. ગયો ગુરુ કન પાછો કે આખી અનાજ કરિયાણાની દુકાન આલે છે કે. એવું તા કે આલ્યો જ નહીં તા કે ના. કે કોમ કરે કે હવે ઝવેરીને તો જા. ઝવેરીને તો જઈને કહું કે ઓના ભારોભાર હોનું હાલ કે છે. ઝવેરીએ ઓમ કરીને હાથમાં લઈને કહ્યું, લે આખી ઝવેરી આ હોનાની દુકાન તને હોપી. પેલો વિચારમાં પડ્યો કે આટલા પથ્થરામાં આખી હોનાની ભરેલી દુકાન. સીધો ઝૂંટ મારીને દોટ મેલી સીધો બાપુને કઈ જઈને બાથમાં બાપુને ગાલી દીધા ને કે છે બાપુ ચોખવટ કરો, આ છે શું? કે પેલો આખી હોનાની એની દુકાન હાલ દેવા તૈયાર છે. મૂરખના સરદાર, આ હીરો છે. કે બાપુ હીરો છે? તા કે હા. કે બાપુ આ તો માટલા ભરેલા હતા, માટલું ભરેલા હતા. કે કઈ ગયા? આ જનાવરો ઉડાડ્યા ગયા. સ્વામ ગયા જનાવરો ઉડાડવા. કયા હીરા? આજે હા લો છો ને તમે. એક એક શ્વાસ મહારાજ હીરા જેવો છે. અને આ જનાવરો ઉડાવડ્યા ને ઉડામ કોણ મોકણ મન કઈ મારીને તારીને કઈ ગીધર મન તીધર કાઢી નાખ્યા શ્વાસ.
જનાવરો ઉડામ ગોફણ ઉપર ચઢાઈ ના શરીરે ગોફણ છે મહારાજ વાના ઉપર આ શ્વાસ ચઢાઈ નાખી દીધા હોમે નદી છે ને નદી મય જઈને પડ્યા. હવે કોણ જડે જીવન એ તમારી નદી છે ને મય જઈને પડ્યા છે કોણ ખોરે. હવે જે ગઈ જિંદગી જે ગયું જીવન એમાં તો ગયા પેલા શ્વાસ જે ગયા હવે પાછા આવવાના. ગમે તેટલી મહેનત કરશો જે ગયો જે ગોફણે ચઢાઈ નાઠો આ ગોફણ છે ને ગોફણે ચઢાઈને આ શ્વાસ જે નીકળ્યો એ ગયો જનાવરો ઉડાડ્યા આ છેલ્લો રહ્યો છે. હવે એક રહ્યો છે છેલ્લો. હવે ડોક્ટરે કહ્યું કોને ઓક્સિજન ઉપર ચડાવવો પડશે આ છેલ્લો ચાલે છે લાવો છેલ્લા ચાલે છે લાવો જુવાની મય છે કઈક મેર આવી જાય. મારી તારી કર્યા અમને કોણ મોકણ કાઢ્યા અમને વડવા અમને ઝઘડવા ખાધા અમને પીધા એ તે તમારા શ્વાસ કાઢી નાખ્યો. આ તમે જે શ્વાસ લોશો એ 5 વર્ષનો છે. આ શ્વાસ તમે જે લોશો કોઈ સ્ત્રી છે આ શ્વાસ તમે જે લોશો કોઈ પુરુષ છે. એને કબીર સાહેબે કહ્યું સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. સાહેબ તો કોઈનો છોકરો નહીં અને છોકરો થઈને કદાચ ઉતરે એ સાહેબ નહીં. કૃષ્ણ વાસુદેવનો પુત્ર હતો રામચંદ્ર દશરથનો પુત્ર હતો રણુજાનો રામદેવ હા અજમલનો છોકરો હતો. તમે જુઓ આજે ભગવાન બતાવે બધા કોકના છોકરા હતા. કબીર સાહેબે એને કહ્યું છે સાહેબ બધાનો બાપ છે બેટા કિસી કા નહીં બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. કબીર સાહેબ કહેશે જબ હમ હા જ્યારે હું નતો આતો આદિ અનાદિ કાળનો છે. ચંદા ભી નહોતા સૂરજ ભી નહોતા નવલખ તારા તે દિન ભેખ અમારા. કયો ભેખ અમારો? આ શ્વાસ તમે જે લોશો એ આજકાલનો નથી આદિ અનાદિ કાળનો. કેટલા વખતથી આ શ્વાસ ચાલી રહ્યો છે. બધા અહીંથી જ લે. તમારો બાપ અહીંથી લેતો હતો એનોય બાપ અહીંથી લેતો હતો એનોય બાપ અહીંથી લેતો હતો એનોય બાપ અહીંથી. ગણી જુઓ મહારાજ કઈ બીજે લાયા હતા. આ જે શ્વાસ ચાલી રહ્યો તમે જે જગ્યાએ લોશો આખી દુનિયામાં પંથરાઈને પડેલો છે. બધા અહીંથી જ લેશે અને એના વડે ચાલે છે આ બધું. એ બધાનો બાપ ચંદ્ર નતો સૂરજ નહોતા નવલખ તારા તેદારોનો આ શ્વાસ ચાલે છે મહારાજ. હા આ 5 ફૂટનો હોય છગનભાઈ. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. આ માન પુરુષોનું કહેવું છે મહારાજ. આમાં જો ચોંચ ખૂપી જાય ભગવાન કહે ખોરવા જવાની નથી ભગવાન કહે ખોવાયો નથી. અને ખોવાયો હોય તારીખ બતાવો કઈ તારીખે તમારો ખોવાયો. ખોરવાનો કઈ છે મહારાજ ખોવાયો જ નથી. જે પણ આવા માન પુરુષની જ્યાં સુધી આપણા ઉપર દયા ના થાય ત્યાં સુધી આ જાણવા છતાંય એના ઉપર પ્રતીત ના થાય એના ઉપર સિદ્ધ ના થાય. આ વાતને જે સાધી લે એનું નામ સાત પુરુષ કહેવાય. આ વાતને જે કમ્પ્લીટ કરી લે બસ ઠીક ઠાક એને ઠેરાઈ દે. એને સાધી લેવા માટે આપણે ભેગા થયા અને સાધી લે આ વાતને. આજ શ્વાસને જેને સ્વાધી લીધો આજ બાબતને જેને ફિટ કરી લીધી એવા બધા સાધ પુરુષ. અને ઓને જેને ના સાધ્યો એ બધા એ રખડે હજુય રખડે કે ના રખડે. કે ચંદાય નહોતા સૂરજ નહોતા નવલખ ગાય છે ખરા પણ હજુ મેં ચોંચ ખૂંપતી નહીં મારા. હા ગહન જતું રહ્યું ગહન જતું ઉપર ગવાય છે હજુ ઉપર ગવાય છે. મહીથી હજુ રવૈયો ફરે છે ખરો પણ મહારાજ હા મય છાશમાં ફરે જો મોખણમાં ફરી જાય ને તો મહારાજ આખો રવૈયો રીઢો થઈ જાય. થાય કે ના થાય? હા પણ ચાટવા શેકવા વાળો પેલો જે હોય ને શીરો શેકવા વાળો ચાટવો આખા શીરામ ફરે પણ હવાજની ખબર ના પડે મહારાજ. આ ચાટવા બધા ચબેથા મારા શીરા ચબેથાથી દલાવાય બીજા કશાથી ચબેથા સ્વાદની શીરાની સ્વાદની ખબર ના પડે. એ તો જે મોઢામાં મેલે ને એને ખબર પડે. આ શીરો શેકે છે ખરા મહારાજ બધા ગાય છે ખરા હોંભરે છે ખરા આવે છે જાય છે બધુંય કરે છે મહારાજ પણ મોઢામાં મેલતા નહીં. મોઢામાં જે દાર મેલી જાય તે દાર હવાદની ખબર પડી જાય. સાકર મોઢામાં મેલી એટલે ગરપણ લાગે કે ના લાગે? પણ બે દોત વચ્ચે અડાડજો જો ગરપણ લાગે તો મને કહેજો. સાકર પ્રેક્ટિસ કરજો ઘેર જઈને.
સાકરનો ગોંગડો લેવાનો, ઓઠ નહીં અડવા દેવાની, જીભ નહીં અડવા દેવાની, બે દોત વચ્ચે સાકર મિલવાની, અને પછી ગરી લાગે હે, ખારી લાગે હે, કડવી લાગે કહેજો, તપાસ કરજો. નહીં લાગે જ્યાં સુધી આ વાત બે દોત વચ્ચે હશે ત્યાં સુધી આનો મરમ સમજાશે નહીં. એ સાકર એ વાત જ્યાં સુધી મય ના ઉતરી જાય ત્યાં સુધી આનો મહિમા સમજાય એવો નથી. હા, એને જીભ અડાડવાની. ખાલી આ વાતમાં જીભ જો અડી જાય, માન પુરુષોએ જે કહ્યું છે વાતમાં જીભ જો અડી જાય તો હાલવાનો બેડો પાર થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, પણ એ વાતમાં એ જીભ અડી જાય. આવા નરગા વિઠ્ઠલભાઈ કેટલાય તોડી નાખ્યો, કેટલી વાજા પેટીઓની ધમણો તૂટી ગઈ, પણ હજુ આનો નિચોડ આવ્યો નથી. હા, આ તો સારું તમારા બધા નિચોડ આવી ગયો છે એટલે તમે શાંત થઈને બેઠા છો. આમાં નહીં આવ્યો એટલે ખટપટ ખટપટ આ બરાડા પાડવાના ચાલુ છે. હા, જેને આ વાત ભેજામાં બેસી જાય બોલવાનું બંધ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, બોલવાનું બંધ થઈ જાય. મહારાજ તમને કેવું લાગે? અમે બોલતા હોય એવું લાગે? બીજા કોઈ બોલતા હોય એવું લાગે? હે, બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. આ કર્યા એમ